મારા રામ રામ. આજે થઈ ગઈ છે શનિવારની સવાર, વીકેન્ડવાળી વાઇબ. તો ટિફિન નહીં રેડી થઈ ગયું છે, બસ હવે નીકળીએ ઓફિસ માટે. તો મળીએ ઓફિસ જઈને તમને બધાને. કાલનો મેં કોઈ બ્લોગ શૂટ નથી કર્યો કેમ કે મતલબ કાલે ઓફિસમાં એટલું કામ હતું કે જરાય ટાઈમ નહીં મળ્યો, તો કાલનો સ્કીપ થઈ ગયો છે. તો જોઈએ આજે હવે શું થાય છે ઓફિસ જઈને. હેલો મેડમ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કયા મંદિર જઈને? કયા મંદિર નહીં ગઈ, આ તો કાલે રાત્રે જીવંતિકામાનું વ્રતનું મમ્મી પૂજા કરી કે તાનું કરેલું છે એટલે બરાબર, એટલે કઈ મંદિર નથી ગયા. ટી શર્ટ પહેરીને શૈલેષભાઈ ટી શર્ટ પહેરીને આવ્યો છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ મેમ. બોલો. શું કહેવા માંગો છો? અત્યારે કઈ જ નહીં. કેમ આફ્ટરનૂન. પણ હાય હેલો કેવો દિવસ ચાલુ થયો? હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો કેસે હે? ક્યાં ક્યાં ઉઠ કે આજ? એટલે ક્યાં ક્યાં ઉઠ ગયા? હવે બધું કહેવાનું? કેવા લાયક હોય ઈ કહેવાનું, એટલે બધું આ ના તો બધું કહેવાનું. જ પૂછે. જે કહેવા લાયક હોય ઈ કહો. કેવા લાયક હવે રૂટીન તૈયાર થઈને તો આવું જ પડે, છૂટ જ નહીં. સારું, મળીએ પછી. ક્યારે? તમે કીધું ને આફ્ટરનૂનમાં, તો આફ્ટરનૂનમાં મળીએ. શું ચાલે મેડમ? શું કહો છો? આજે સ્પેશિયલ શું છે? કશું નથી, કશું નથી. રેગ્યુલરિટી છે. આજે જાગરણ છે બેન, સ્પેશિયલ તો. દશામાનું જાગરણ છે આજે. જાગરણ છે. કેટલા ભજન ગાવાના રાતે? જેટલા ગાવે એટલા. આપણે ભજન કે આવડે? તો શું કરવાના જાગરણમાં પછી? જાગવાનું હોય. સરસ સરસ. આજે દશા Date for me, આજે છે Saturday, weekend vibe. Date છે 2nd August. આજે તો Saturday, કાલે Sunday, ફિર વાપસ વહી Monday. પડશે, યુ નેવર નો. એ તો છે જ. પણ લેટ્સ સી. અલા કઈ ઉપડે સિટીમાં? હવે ઘરે જાઉં, ઘરે જઈને ઉમંગ શું કહે છે એના ઉપર આધાર. તમારે શું લેવા જવાનું સિટીમાં? રાખડી અને રાખડીને મમ્મીને ડ્રેસ જોઈએ છે, તો મમ્મી હાથું શોપિંગ કરવી છે. મમ્મી ઘણા ટાઈમથી કહે છે કે મને કોઈ ડ્રેસ નહીં લઈ આપતા. તો તમે લોકો મમ્મીને ડ્રેસ કેમ નથી લઈ આપતા? કારણ કે સાડીઓ લઈ આપીએ છીએ. અત્યારે તો સાડીઓ લઈ આપીએ છીએ, હવે ડ્રેસ પર આવી છે. પ્લસ મારા ભાઈને બી કશું લેવાનું છે, એની હાથું લેવાનું છે. એ તો નહીં આવે રક્ષાબંધન શોપિંગ એમ ને? હા, બોયઝ અને શોપિંગ બંને હાથે ના આવી શકે. એવી રીતે મારો ભાઈ છે, એનું એવું છે કે તમે લોકો જે લાઈન આપી દેશો એ હું પહેરી દઈશ, પણ મેં તમારી સાથે 2 કલાક સિટીમાં નહીં ફરું. ઇવન એ ઝુડિયો કે મોલમાં બી ના, તમે લોકો લઈ આવજો, મેં પહેરી દઈશ. મારા ભાઈને શોપિંગથી એટલી કાળ ચડે છે. ક્યાં હું તમે લોકો અને એક મારો ભાઈ છે ઓનલાઈન મંગાવી લેશો બધું. જે એની શોપિંગ પૂરી જ નથી થતી. ઓનલાઈન મંગાવી લેશો, ઓનલાઈનમાં કંઈ ઇશ્યુ નથી. પણ આજે કહે ને આપણે કે મોલમાં ચાલ તું ટ્રાયલ લે, આ ચેન્જ કર, તો કે આ તમે લોકો શું કરાયા કરો છો? અને અગર સિટીની અંદર ગયા અને મમ્મીએ બાર્ગેનિંગ ચાલુ કર્યું અહીંયાથી અહીંયા આ પ્રાઇસ, પણ બાર્ગેનિંગ વગર મજા નહીં આવતી ને લેવાની. એ તો છે, પણ એ મારા ભાઈને નહીં ખબર ને. અગર કોઈ એની ટી શર્ટ હશે કે કંઈક લાઈક 1200ની છે અને મમ્મી ડાયરેક્ટ કે 500ની, તો મારો ભાઈ તો આમ જ કરીને દો કે અરે રે રે મમ્મી શું કહે છે આવું દુકાનવાળાને? આ બધા બોયઝની પ્રોબ્લેમ હોય છે. હા, કે એ લોકોને બાર્ગેનિંગમાં કંઈક હા, એ લોકોને જેટલા કોને એટલા આપીને આવી જાય આવી જશે. શોપમાં. પણ મમ્મીઓને એવું, આપણે તો ચલો આપણે તો થોડું બાર્ગેનિંગ કરીએ, આપણે કંઈક વિચાર કરીએ, પણ હા, આ બી તો છે, અમને પૂછી દે. ભાઈ તમે શોપિંગ કરવા જાઓ તો બાર્ગેનિંગ કરો છો દુકાનમાં? જે બાર્ગેનિંગ વાળી દુકાનમાં જતા જ નહીં હવે કોઈ. ફિક્સ રેટ વાળામાં જ જાવ છે ને? મગજમાં પણ આમ બાર્ગેનિંગ કરી ગમે ખરી? ટ્રાય કર્યો છે કદી? તો નવા કપડા પહેરીને આવી ગયા છે હજી. શોખ થાય. સરસ. કોઈને બતાવવા જ નહીં પહેરતા ને? હા, રાસ છુપે રાસ ખુલે. ક્યાંક કોકને ઇમ્પ્રેસ કરવા માટે પહેરતા હોય કદાચ. એમને હવે આવી કોણ થાય કપડાથી? વિકાસ પહેરી જાય તો મારે બી પહેરવું પડે. વિકાસ લેવું પડશે આજે કમ્પ્લેટ.
વિકાસ ના આવે વિડીયોમાં કે મારો લેશો ના વિડીયો. કેમ વિકાસ શરમાય છે? વિકાસ કેવું તારે પહેરવાનું છે ઘરે જવાનું છે વિકાસ નક્કી કરીને તો આવશે. નક્કી એ એ તો final અમે છે. પહેલા જ કહીએ છે ને વિકાસ જાય છે રક્ષાબંધન પર રક્ષાબંધન કરણ હાથે હાથે લાડીએ ફિક્સ કરીને આવવાનો છે. બેનના ગિફ્ટનો ભાવી આલવાનો છે. કેવું વિકાસ? બેનને રક્ષાબંધનની ગિફ્ટ ભાભી. હે વિકાસ? તો શરમાય કેમ? દૂજા અને ત્રીજા पहला तीजा और चौथा कौन? પહેલા दूजा है पर पहला और तीजा और चौथा कौन? એટલે તમને મમ્મી એટલે તમારે કેવું શું છે? अशांति આવે. પરણીને અશાંતિ આવે. ના બેન એવું કઈ નથી. સારું જ્યારે જે રહેવા દો, થવાનું તમે- હશે ત્યારે થઈ જશે. તઈ પહેરવાનું જ રહેવા દો. મેં તો કહું છું. કેમ? જીવનમાં અશાંતિ હું કરવા લાવી મેં કઈ તમારે? કીધું? તમે બોલો છો. મેં જ બોલી. આ ભાઈ જો એક્સપિરિયન્સ વાળા છે. હા યુટ્યુબ પર નાખશે વિડીયો. આ કોઈને લિંક આજે મોકલી દે આપણે. યુટ્યુબ પર વિડીયો લિંક મોકલું જોજે ભાઈ. ક્યાંક વિવેક સરને આપી દીધી લિંક તો આપણી બધાને લાગી જશે આજે જ મોકલું. આજે જ મોકલું. કે ઓફિસમાં તમે આવું બધું કરો છો. આજે જ મોકલું. યુટ્યુબ નહીં જોતા. હું મેડમ આમનું કેમ કેવું છે કે લગ્ન કરવાથી અશાંતિ આવે? કશે લગન નહીં તો બી કરવાથી અશાંતિ મનમાં આવે લડ્ડુ તો એવું ફૂટે જ છે ને એ ભાઈને તમે લગનની વાત કરજો કેવું મોખી ઉઠે છે લાગે તમને શાંતિ હોય? તમે એવું કહો છો. જરૂર નવાઈ લગન કરીને વિશે નથી નહીં કીધું. અમારી કારણે એક્સપિરિયન્સ નહીં તમારી કારણે છે તમે બોલો મન તો જરા એવું નહીં લાગતું કે અશાંતિ આવે. એ તો ઉમંગભાઈ પાસેથી પૂછવું પડે. હા તો આપણે ઉમંગભાઈને બોલાવીએ એક દિવસ અહીંયા વિડીયો. હા એ વિડીયો અહીંયા આવે બોલાવવા પડે. લાઈવ ચર્ચા થશે પેલો ભાઈ અમે બેસે ચડાવવા તો તારે હું ઘરે જઈને એમને પ્રશ્ન કરીશ. ના એવું નહીં. શૈલેષ પેલા ભાઈ જોડે બેસાડવાના. કલાક એમની ઘરે બેહાડો પછી અડધો કલાક બેસાડવાના. કમ્પ્લીટ પ્રોપર છે ને પોડકાસ્ટ થવું જોઈએ. એમનું ને એમનું હા. આમ બેવન સામ સામે ખુરશી સામ ઉપર સામ. બેહાડીએ હા ને પછી માઇકો તો પૂછીએ. છે જ આપણી પાસે. હા હા બસ તો અને માઇકો નહીં હોય તો અવાજ જ એવા છે ને માઇકો જ એવા છે. કઈ જરૂર નહીં પડવાની અને પ્લસ તમારે હમે નહીં આવવાનું તો એ એવું કહેશે કે તમે આયા ને એટલે એ લોકો બરાબર બોલતા નથી બિહાઇન્ડ ધ કેમેરા. તમારે બિહાઇન્ડ જ રહેવાનું પછી તો એ લોકોના જે શબ્દ નીકળશે ઉમંગ તો તોય ના બોલે. બોલો. આ તો ના જ બોલે ને તો ભાઈ બિચારો તમારો ખોફ જ એવો છે ને પછી તો તમારે એવો ખોફ હું કપાડવો છે. મને શોખ છે. ચંજો એ ભાઈ કે કકડાડે પણ એ હા. ભાઈને લડ્ડુ તો ફૂટે જ છે ખોટે જ છે ભાઈને પેનનું એ તો એવું છે જ. કે લડ્ડુ તો મને બહુ ભાવે યાર. કે ને બાય બાય. બાય સી યુ ઓન મંડે તો તો ખબર લે. આ ભાઈ કંઈક થેલીમાંથી ખાય છે કાઢી કાઢી. એ ના આવે. મેં કીધું સવાર વાળું લગ્ન વાળું ના લાગતા અમે વિડીયોમાં. હા મમ્મી કશે ટોપર લગ્ન કરવું નહીં. તમે આખું બતાવવાની જરૂર છે શું ખાવ છો તમે? દશામાનું પ્રસાદ 10 મિનિટ પતાય નાખો હેડો ફટાફટ. પછી જઈએ ઘરે. કોના હું મારા તમે તમારા. કેટલા મારે પછી મળીએ મંડે. એન્જોય સન્ડે મળીએ મંડે. શું કરવાના ઘરે જઈને આજે? અમારે ઇન્ટરેસ્ટિંગ છે મેં બોલ્યા હવે. બોલો શું કરવાના ઘેર જઈને? તમને ખબર જ છે. તો ગાઈઝ આજે ઓફિસથી છૂટીને આવી ગયા છે બહાર ઉમંગ જોડે. ઉમંગ કઈ આવ્યા છે આપણે? કઈ આવ્યા છીએ? પાણીપુરી ખાવા ઉમંગની ફેવરેટ પાણીપુરી ખાવા માટે. પણ થોડી ભીડ છે હમણાં. ભીડ થોડી ઓછી જાય પછી ત્યાંથી ક્યાં જવાનું ત્યાંથી જવાનો વિચાર છે વેસ્ટ સાઈડ, કેમ કે વેસ્ટ સાઈડમાં સેલ છે તો જાય કે સેલ દેખતે કુછ અચ્છા મિલા. પણ એટલી ખોટી ડેટે સેલ છે ને કે 1 તારીખે સેલ છે, હજુ સેલેરી થઈ નથી. એટલે અમારે જરા સોચી સમજીને ખર્ચો કરવો પડશે. આપણે જઈએ લાઈન થઈ જશે પછી નહીં મળે આ બાજુ હા ચલો ગાઈ તમે પાણીપુરી ખાઈ લઈએ પછી મળીએ.